નમસ્કાર દર્શક મિત્રો, ફરીથી એકવાર ત્રીજે નોરતે આપનું સ્વાગત છે. જી હા, આ વખતે આસો નવરાત્રિમાં ત્રીજ તિથિ 2 વાર આવે છે, જેને કારણે ખેલૈયાઓને એક નોરતું વધારે મળશે અને નવરાત્રિ એ રીતે આગળ વધી રહી છે. બીજી તરફ વિનાયક ચોથની પણ આજે ઉજવણી થઈ રહી છે. આમ ત્રીજ અને ચોથના સમન્વયે GTPL જુનાગઢ ન્યૂઝ ચેનલ પ્રસ્તુત કરે છે નવરાત્રિના વિશેષ સમાચાર સાથેના મુખ્ય સમાચાર. તમારો કચરો પણ ઉપયોગી થઈ શકે છે. હિલદારી ગ્રુપે વેસ્ટ પ્લાસ્ટિકમાંથી બાંકડા બનાવી ભવનાથમાં કર્યા ઇન્સ્ટોલ. શહેરીજનોને પ્લાસ્ટિક એકત્રિત કરી કોર્પોરેશનને આપવા પ્રોજેક્ટ હેડે કરી અપીલ. ભંગાર રસ્તા અને રોડ ઉપર ઉડતી ધૂળની ડમરીને કારણે લોકો દમ અને ઉધરસનો ભોગ બને છે. વધુ એક વખત આમ આદમી પાર્ટીએ સ્ટેશન ઉપર રોડ રોકો આંદોલન કર્યું. નવરાત્રિ મહોત્સવમાં જ્ઞાતિ આધારિત રાસોત્સવ અનેક પરિવાર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. પારિવારિક મિલનના માહોલમાં યુવાધન હિલોળે ચઢે છે અને માર્કેટિંગ યાર્ડમાં 60 જેટલા વેપારીઓ સાથે 1.5 કરોડની છેતરપિંડી કરનાર પિતા પુત્રની ધરપકડ. ધાણાની ખરીદી કરી પૈસા આપવામાં કર્યા હતા ઠાગાઠૈયા. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર.
ભવનાથમાં પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ છે અને અશોકના શિલાલેખ પાસે ચેકપોસ્ટ ઊભી કરીને પ્રવાસીઓ અથવા તો કોઈ પણ વાહનમાં પ્લાસ્ટિકની બોટલ હોય તો તે કોર્પોરેશનના કર્મચારીઓ એકત્રિત કરે છે। ત્યારે હિલદારી ગ્રુપે કે જેમણે કોર્પોરેશન સાથે સ્વચ્છતા માટે ટાઈઅપ કર્યું છે તેમણે આ વેસ્ટ પ્લાસ્ટિકમાંથી બાંકડા બનાવીને ભવનાથના કેટલાક સ્થળ ઉપર ઇન્સ્ટોલેશનની કામગીરી શરૂ કરી છે। હિલદારી ગ્રુપના પ્રોજેક્ટ હેડ નીરજ ગુપ્તાએ કહ્યું કે તમારો પ્લાસ્ટિકનો કચરો પણ સમાજ માટે અને શહેર માટે ઉપયોગી સાબિત થઈ શકે છે। 15 કિલો પ્લાસ્ટિકના વેસ્ટમાંથી એક બાંકડો બને છે। આવા સૂત્ર સાથે કેટલાક બાંકડાઓ ભવનાથના મુખ્ય માર્ગ ઉપર અત્યારે હિલદારી ગ્રુપ દ્વારા ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યા છે। બીજી તરફ પ્રોજેક્ટ હેડે શહેરીજનોને અપીલ કરી છે કે તમારા ઘરમાં વેસ્ટ પ્લાસ્ટિક હોય તો તે નકામું નથી હોતું, એનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ થઈ શકે છે। પ્લાસ્ટિકનું રિસાયકલિંગ કરવાથી ઘણી બધી વસ્તુઓ બને છે, જે પૈકી બાંકડાઓ અમારા ગ્રુપ દ્વારા બનાવવામાં આવ્યા છે। તમારી પાસે પ્લાસ્ટિકની બોટલ કે પ્લાસ્ટિક હોય તો તે કોર્પોરેશનને પહોંચાડવા માટે હિલદારી ગ્રુપના પ્રોજેક્ટ હેડ નીરજ ગુપ્તાએ અપીલ કરી છે। એટલું જ નહીં, આઈ લવ જુનાગઢ નીચે આ હિલદારી ગ્રુપ આયોજિત બાંકડાઓ ઇન્સ્ટોલ કરીને જુનાગઢને લોકો પ્રેમ કરતા થાય તે દિશામાં પણ ગ્રુપના સંયોજકે પહેલ કરી છે। मेरा नाम नीरज गुप्ता है और जैसा कि आप जानते हैं मैं हिलदारी प्रोजेक्ट जूनागढ़ में प्रोजेक्ट हेड के नाते काम कर रहा हूँ। पिछले 9 महीने से हम लोग काफ़ी सारे काम कर रहे हैं, जिसमें कि क्लीन अप हो गया और कॉरपोरेशन के सहयोग से बहुत सारी ऐसी एक्टिविटी हैं जिसमें हम घर घर जाके लोगों को समझाते भी हैं कि कचरे का वर्गीकरण किस तरह से कर सकते हैं। चूँकि 17 सितंबर से लेकर 2 अक्टूबर तक गांधी जी की जन्म जयंती का एक समारोह चल रहा है। उसके अंतर्गत ये प्लास्टिक की जो रिसाइकल्ड बेंचेज हैं, ये हम लोगों ने विस्तार में भवनाथ विस्तार में इनको इंस्टॉल करवाया है, जो कि भवनाथ की मंदिर की सीढ़ी से लेके भवनाथ के चेक पोस्ट तक हमने इंस्टॉल करने की कोशिश की है। कुछ बेंचेज हम लोगों ने वेलिंगटन डैम में भी स्थापित किए हैं। इन बेंचेज को इंस्टॉल करने का ऑब्जेक्टिव यही था कि हम कहीं ना कहीं जूनागढ़ के निवासियों को एक मैसेज देना चाहते हैं कि प्लास्टिक से किस तरह की चीज़ें बन सकती हैं, और कहीं ना कहीं ये एक जो बेंचेज है इसका उदाहरण है, जो 45 किलो रिसाइकिल प्लास्टिक से इसको बनाया गया है, जिस पर लोग बैठेंगे तो उनको महसूस होगा कि हम लोग, वैसे भी आप जानते हैं कि भवनाथ जो है प्लास्टिक फ्री जोन है, और अगर यहाँ पर इस तरह की बेंचेज को हमने स्थापित किया है तो वो कहीं ना कहीं एक पूरे जूनागढ़ वासियों के लिए मैसेज देता ही है कि प्लास्टिक को इधर उधर फेंकना नहीं है, उसको हम लोग इकट्ठा कर सकते हैं और जब भी जूनागढ़ म्यूनिसिपल कॉरपोरेशन की गाड़ी आती है उसमें हम दे सकते हैं। तो जो भी प्लास्टिक होगी उससे हम रिसाइकिल कुछ और भी आइटम बना सकते हैं। मेरी जूनागढ़ कॉरपोरेशन से भी निवेदन है कि हम लोग साथ में मिलकर काम तो कर रहे हैं, बट अगर इसको और भी किसी जगह पर इसी तरह का कार्यक्रम या बेंचेज को इंस्टॉल करना है तो हम जूनागढ़ कॉरपोरेशन की सहायता से वो भी आगे कर पाएंगे। हमारा जो इस तरह का जो कार्यक्रम है ये पूरे भारतवर्ष में चल रहा है। काफ़ी सारी लोकेशंस में हमने इस तरह की बेंचेज को इंस्टॉल कराया है, जो कहीं ना कहीं जो हमारा एनवायरनमेंट का, जो हमारा प्रदूषण का इशू है उसमें भी कहीं ना कहीं ये योगदान करेगा कि उसको कम करने की कोशिश करेगा। अगर हम इस तरह की पहल पर काम करेंगे तो आने वाले टाइम में हम लोग प्रदूषण से लड़ाई कर सकते हैं, एनवायरनमेंट के बात पर काम कर सकते हैं। और अंत में मैं यही कहना चाहूँगा कि मेरी समस्त जूनागढ़ के वासियों से, यहाँ के निवासियों से यही मेरी विनती है। અમારા દર્શકોને મેં યાદ અપાવીએ કે કેટલાક સમય પહેલા જુનાગઢ જિલ્લા કલેક્ટરે પણ ભવનાથમાં પ્લાસ્ટિકની બોટલને બદલે ટેટ્રા પેકની બોટલમાં પાણીનું વેચાણ કરવાનો નિર્ણય કર્યો હતો। કેટલી સફળતા મળી છે તે તો વહીવટી તંત્ર જાણે, પરંતુ બીજી તરફ તત્કાલીન કલેક્ટરે આઝાદ ચોકમાં પ્લાસ્ટિક આપી અને નાસ્તો કરી જાવ આવી પણ યોજના અમલમાં મૂકી હતી। શહેરીજનોની ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિયતા અથવા તો ઉદાસીન વલણને કારણે હજુ પણ જોઈએ તેટલી માત્રામાં પ્લાસ્ટિકનો કચરો બહાર આવતો નથી। જો હકીકતમાં પ્લાસ્ટિકનો આ રીતે વેસ્ટ કચરો બહાર આવે તો કેટલીક બેસ્ટ વસ્તુઓ બની શકે તેમ છે। હિલદારી ગ્રુપનું આ કામ સરસ રહ્યું છે, ત્યારે આપણે પણ કોર્પોરેશનને વેસ્ટ પ્લાસ્ટિક પહોંચાડી આપીએ તેવી અમે પણ હિલદારી ગ્રુપ તરફથી અપીલ કરીએ છીએ।
બીજી તરફ આજે પંડિત દીનદયાલ ઉપાધ્યાયના જન્મદિવસને શહેર ભાજપ દ્વારા સ્વચ્છતા અભિયાન સાથે ઉજવવામાં આવ્યો હતો. વોર્ડ નંબર 10માં આજે સફાઈ અભિયાન કરીને સેવા પખવાડિયાની ઉજવણીને આગળ વધારવામાં આવી હતી. વોર્ડ નંબર 10ના સફાઈ ઇન્ચાર્જ તરીકે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણાને જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે હરેશ પરસાણાના માર્ગદર્શન નીચે વોર્ડ નંબર 10ના ભાજપ પ્રમુખ દીપલ રૂપારેલિયા અને સાથી કાર્યકરોએ હાથમાં ઝાડુ સાથે સફાઈ ઝુંબેશ કરી હતી. તમામ લોકોનો એક જ સૂર હતો કે જો આપણે શ્રમ યજ્ઞ કરીએ ને આપણો વિસ્તાર સ્વચ્છ રાખીશું તો જૂનાગઢ શહેર આપોઆપ સ્વચ્છ બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસથી શરૂ થયેલ સ્વચ્છતાત્સવ 2 ઓક્ટોબર ગાંધી જયંતિ સુધી ચાલનાર છે, ત્યારે શહેરના વોર્ડમાં તબક્કાવાર સફાઈ અભિયાન વધુને વધુ આગળ વધી રહ્યું છે ને જૂનાગઢ શહેરને સ્વચ્છ કરવા ભાજપના વોર્ડ પ્રમુખ અને અન્ય પદાધિકારીઓ જેમત ઉઠાવી રહ્યા છે. એક દિવસ 1 ઘંટા સફાઈ કાર્યક્રમ, જેના અંતર્ગત આજે શહેરના વોર્ડ નંબર 10 ખાતે અમારા માનનીય ઇન્ચાર્જ શ્રી હરેશભાઈ પરસાણાની આગેવાનીમાં અને અમારા વિસ્તારના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સૌ કાર્યકર્તા બહેનોની હાજરીમાં પંડિત દીનદયાલજીની જે જન્મજયંતિ છે તેને પુષ્પાંજલિ અર્પણ કરી અને આજે વોર્ડ નંબર 10માં આઝાદ ચોક ખાતે સફાઈ અભિયાનનો એક કાર્યક્રમ હાથ ધરેલ છે. અમારા તમામ વોર્ડના કાર્યકર્તાઓ, બહેનો, ભાઈઓ, ઇન્ચાર્જશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ બધા સાથે હાજર છે અને અમે આજે વોર્ડ નંબર 10માં સફાઈ કરી છે. આઝાદી પછી દેશની રાજનીતિને નવો રાહ ચીંધનાર મહાન ચિંતક, વિચારક, અંત્યોદયના પ્રણેતા અને એકાત્મ માનવ દર્શન દ્વારા જે દેશની રાજનીતિમાં નવી દિશા ચીંધનાર પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની આજે જન્મજયંતિ છે. આ જન્મજયંતિ નિમિત્તે સૌ કાર્યકર્તાઓ દ્વારા આજે પુષ્પાંજલિ અર્પણ કરી અને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. સાથે સાથે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી મહાત્મા ગાંધીજીના જન્મજયંતિ સુધી સેવા પખવાડિયા અંતર્ગત આ જ વોર્ડમાં કાર્યકર્તાઓ દ્વારા સફાઈ અભિયાનનું આયોજન કરેલ છે. મિત્રો, ગાંધીજીએ કીધું હતું સ્વચ્છતા ત્યાં પ્રભુતા, એટલે એને યાદ કરી અને આજે સફાઈ અભિયાનનું આયોજન કરેલ છે. આદ્ય શક્તિની આરાધનાનું પર્વ નવરાત્રિ આગળ વધી રહી છે. દર્શક મિત્રો, ઘેરે બેઠા કેટલાક માતાજીના દર્શન કરી શકે તેવો અમારો પ્રયાસ છે, જેના ભાગરૂપે આજે અમે ગિરનાર રોડ ઉપર આવેલ વેરાઈ માતાજીના દર્શન કરાવી રહ્યા છીએ. વેરાઈ માતાજી એક પૌરાણિક વાવની અંદર સ્વયંભૂ પ્રગટેલ એક માતાજીનું સ્વરૂપ છે. ખાસ કરીને પંચમિયા જ્ઞાતિના કુળદેવી આ વેરાઈ માતાજી છે, ત્યારે સમગ્ર ગુજરાત અને દેશમાં જે પંચમિયા પરિવાર વસે છે તેઓ વર્ષમાં એક વખત અચૂક વેરાઈ માતાજીના દર્શનાર્થે આવે છે. વાવના કાંઠે આ વેરાઈ માતાજીનું મંદિર જીર્ણોદ્ધાર કરીને નવું બનાવવામાં આવ્યું છે, ત્યારે ભાવિકોને આરસના પગથિયા ઉતરીને માતાજીના દર્શન થાય છે. અને ખાસ કરીને સોની જ્ઞાતિના પણ કુળદેવી હોવાને કારણે જૂનાગઢ શહેરના સ્થાનિક સોની પરિવારજનો નિયમિત વેરાઈ માતાજીના દર્શનાર્થે આવે છે. નિલેશભાઈ સોનીએ કહ્યું કે નવરાત્રિના 8 દિવસ દર્શનાર્થીઓનો ધસારો જોવા મળે છે અને ખાસ કરીને અમે 8મના દિવસે હવન સાથે વેરાઈ માતાજીની પૂજા અર્ચના કરીએ છીએ. અમારે કહેવામાં તો એમ કહે છે કે 400 વર્ષ અગાઉનું મંદિર છે. અમારા કુળદેવી છે તે પંચમિયા છે. વર્ષો અમે અહીંયા આસુ મહિનાની 8મનો અમે અહીંયા હવન કરીએ છીએ. હા, અને ઘણા બધા કાર્યક્રમો કરવાના આવે છે અહીંયા. હા, ને અહીંયા પાણીની વાવ છે અને અમારા મા અહીંયા વર્ષોથી બિરાજે છે. અમે બધા અહીંયા શુભ દર્શન કરવા નોરતામાં અમે આવીએ છીએ બધા અમે, ને માતાજીની ખૂબ કૃપા દયા અસીમ છે અમારી ઉપર. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા,
તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે.
જૂનાગઢ શહેરના મહાનગરપાલિકાના પદાધિકારીઓને વિકાસમાં જરા પણ રસ નથી, માત્ર ને માત્ર પોતાના વિકાસમાં રસ છે એવો આક્ષેપ શહેરના એક નાગરિકે કર્યો છે. ઘટના હતી આમ આદમી પાર્ટીના આંદોલનની. સ્ટેશન રોડ ઉપર જે ધૂળની ડમરીઓ ઉડે છે અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટી મહિલા મોરચાના અધ્યક્ષ રેશમા પટેલની આગેવાનીમાં આપના કાર્યકરોએ આજે રસ્તા રોકો આંદોલન કર્યું હતું. અને આપણે પણ કેમેરામાં જોઈ શકીએ છીએ કે વાહન નીકળે ત્યારે ધૂળની ડમરીઓ કેટલી ઉડી રહી છે. આસપાસના વાહનોમાં પણ ધૂળના થર ધામી જાય એટલી હદે જ્યારે ધૂળ ઉડી રહી છે, ત્યારે મહાનગરપાલિકાના સત્તાધીશો સંપૂર્ણ નિષ્ક્રિય છે અને નિષ્ફળ ગયા છે તેવા આક્ષેપ સાથે રેશમા પટેલે વધુ એક વખત શાસકો ઉપર તીખા પ્રહારો કર્યા હતા. અલબત્ત પોલીસે આમ આદમી પાર્ટીના આ કાર્યકરોની ધરપકડ કરી હતી, પરંતુ એક તટસ્થ નાગરિક કે જેને રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી, તેમણે પણ કોર્પોરેશનની આ નિષ્ફળતાની સરેઆમ ઝાટકણી કાઢી અને કહ્યું કે માત્ર પૈસા બનાવવામાં, કમિશન આપવામાં લોકોને રસ છે, જૂનાગઢના વિકાસમાં ભાજપના મિત્રોને રસ નથી. જૂનાગઢમાં ભ્રષ્ટાચારના કારણે રોડ રસ્તામાં ડમરીઓ ઉડે છે અને મસ્ત મોટા ખાડા પડ્યા છે. અમે અનેક વખત આંદોલન કરી ચૂક્યા છીએ, જાણ કરી ચૂક્યા છીએ, આવેદન આપી ગયા છે, છતાં પણ હજી રોડ સારા નથી થયા. એટલા માટે રેલવે સ્ટેશન થી ગાંધી ચોકનો જે રોડ છે, જ્યાં લોકો ધૂળની ડમરીઓ ખાઈને મરે છે, ધૂળની ડમરીઓ ખાઈને બીમાર પડી રહ્યા છે, અસ્થમા જેવા રોગો થાય છે અને આખું ધૂળમય થયું છે, એનો અમે વિરોધ કરીને રોડ સરખા કરાવવા માટેની ફરી માંગ કરવા માટે રોડ ઉપર ઉતરી રહ્યા છીએ. અને અમે મહાનગરપાલિકા ભાજપને એવું કહેવા માંગીએ છીએ કે બહુ કર્યો ભ્રષ્ટાચાર, હવે આમ આદમી પાર્ટી તમને મૂકવાની છે નહીં, કારણ કે આ લોકોએ કરોડો રૂપિયાના ટેન્ડરો પાસ કરે છે, કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવે છે, પણ પોતાના ઘર ભરવા અને પોતાના બંગલા ભરવા માટે આ લોકોને જરા પણ વિચાર નથી કે રોડ રસ્તા ખાડામાં જૂનાગઢમાં રહેતા લોકોના જીવ જાય છે. એટલે અમે આવી રીતે દરેક વિસ્તારમાં જઈ અને અમારું આંદોલન કરીશું. અત્યારે અમે આ રોડ ચક્કાજામ કરી અને તંત્રની આંખો ખોલવાનું કામ કરીશું. આ જૂનાગઢ મહાનગરપાલિકાના જૂના જે લોકો છે એ જઈને કંઈક નવી બોડી આવે, સારા સજમાં તો જ વિકાસ થાય. બાકી આ લોકોને પોતાના પૈસામાં, પોતાના કમિશનમાં અને પોતાનો વિકાસ તેમાં છે. જૂનાગઢની જનતાને અને વિકાસ ને કે સુવિધાને કઈ લેવા દેવા છે નહીં. અત્યારે રોડ કેવા લાગે છે? અત્યારે રોડ એવા છે કે જો માણસ દવાખાને જતો હોય તો અહીંયા પહોંચે એ પેલા લગભગ દવાખાને પહોંચવાની જરૂર ન પડે, રસ્તામાં જ એનું લેડીઝ હોય તો પ્રસૂતિ થઈ જાય, હાર્ટનો પેશન્ટ હોય તો અહીંયા જ હાર્ટ બેસી જાય અને એ માણસ શોધાન હોયો જાય, એ સ્થિતિ છે. કરોડો રૂપિયાની ગ્રાન્ટો મંજૂર થાય છે, એનું શું લાગે છે તમને? કરોડોની ગ્રાન્ટો મંજૂર થાય છે, પણ બધું જ કાગળ ઉપર થાય છે. બરાબર, કાગળ ઉપર બધું થાય છે, કામ સારામાં સારું થાય કાગળ ઉપર. શહેરમાં ચાલતો નવરાત્રિ મહોત્સવ હવે ધીરે ધીરે મધ્ય ચરણ તરફ છે. શહેરમાં પ્રાચીન ગરબીઓની સાથે સાથે અર્વાચીન રાસોત્સવ દ્વારા પણ લોકો આદ્યશક્તિની આરાધના કરે છે અને જીવનમાં એક નવી ખુશીનો સંચાર કરે છે. પાછલા કેટલાક વર્ષોથી જ્ઞાતિ આધારિત રાસોત્સવ શરૂ થયા છે, જે અનેક પરિવાર માટે આશીર્વાદરૂપ રહેતા હોય છે. પોતાના જ ઘરની દીકરી અન્ય રમવા જવાને બદલે જ્ઞાતિમાં જ જો દાંડિયા રાસ કે ગરબા રમે તો એના માતા પિતાની ચિંતા આપોઆપ હળવી બની જતી હોય છે. આવા જ રાસોત્સવનું સુંદર આયોજન હું છું રઘુવંશી દ્વારા હાથ ધરાયું છે, જે મધુવન પાર્ટી પ્લોટ ખાતે ચાલી રહ્યું છે. છેલ્લા 10 વર્ષથી હું છું રઘુવંશી શીર્ષક અંતર્ગત નવરાત્રિ મહોત્સવની ઉજવણી થાય છે, જેમાં લોહાણા સમાજના સંનિષ્ઠ કાર્યકરો જ્ઞાતિ માટે ખૂબ જ સારું આયોજન કરે છે. મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રાના સથવારે જ્યારે ખેલૈયાઓ ટ્રેડિશનલ પોશાકમાં રાસ ગરબાની રમઝટ બોલાવે છે, ત્યારે રાત્રે લગભગ 12 કે 12:30 વાગ્યા સુધી મધુવન પાર્ટી પ્લોટ ખાતે રઘુવંશી સમાજની એકતાના દર્શન થાય છે. રાજેશભાઈ ઠક્કરે કહ્યું કે જ્ઞાતિ આધારિત રાસોત્સવને કારણે સમાજનો પરિવાર સમાજમાં જ ભેગો થતો રહે છે અને એક પારિવારિક મિલન જેવા માહોલમાં લોકો રાસ ગરબાની રમઝટ માણે છે. નવરાત્રિમાં જે માં જગદંબાનું આરાધના કરવાનો સમય, એટલે કે નવરાત્રિ હિન્દુઓનું માન પાન અને શાન કહેવાય, એનું નામ કહેવાય નવરાત્રિ. તો નવરાત્રિમાં છેલ્લા 13 વર્ષથી અવિરત લોહાણા સમાજ માટે જો આયોજન થતું હોય તો એ છે હું છું રઘુવંશી 2025. આ સમગ્ર આયોજનમાં તમામ મિત્રો, અમારા ખાસ કરીને અમારા આયોજક સંજયભાઈ મસરૂ અને સમગ્ર ટીમે છેલ્લા 2 મહિનાથી રાત દિવસ ઉજાગરા કરી
અને સરસ મજાનું આયોજન જૂનાગઢના મધુવન પાર્ટી પ્લોટમાં સુંદર મજાનું આયોજન રાખેલ છે. તેમાં તમામ મીડિયા, તમામ પોલીસ અધિકારીઓ અને જૂનાગઢના લોહાણા સમાજના તમામ પદાધિકારીઓ, તમામ લોહાણા સમાજના લોકો સુંદર મજાની સહકાર આપી અને સુંદર મજાનું આયોજન આપણે આજે બીજા દિવસની બીજી રાત્રિ અવિરત ચાલુ છે. અને આવી જ મજા છેલ્લે નવરાત્રિમાં 2 તારીખ સુધી એટલે કે દશેરા સુધી આ જ ગ્રાઉન્ડમાં સુંદર મજાનું આયોજન આપણે કરવાના છીએ. તો બસ સ્ટેન્ડ રોડ ઉપર ઝાંસીની રાણી સર્કલ પાસે આવેલ સુર સંગમ રેસિડેન્સીમાં પ્રાચીન અને અર્વાચીન રાસનો સમન્વય જોવા મળે છે. અહીં કેટલાક પરિવારો વસે છે જેની દીકરીઓ પ્રાચીન ગરબીના માધ્યમથી માં જગદંબાની ઉપાસના અને ભક્તિ કરે છે. તો બીજા તબક્કામાં આ જ સુરસંગમ રેસિડેન્સીની બહેનો દ્વારા પ્રાચીન અને અર્વાચીન રાસોત્સવની રમઝટ બોલાવીને માતાની આરતી ઉતારવામાં આવે છે. બહેનોએ પ્રતિભાવમાં કહ્યું કે અત્યારે આપણી ભારતીય સંસ્કૃતિ લુપ્ત થઈ રહી છે. લોકો અર્વાચીન અને પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાઈ રહ્યા છે, ત્યારે સુરસંગમ રેસિડેન્સીમાં હજુ પણ ભારતીય પ્રાચીન તત્વ અમે ઉજાગર કરીએ છીએ. ત્યાંના રહેવાસીઓએ ત્યાંના પ્રમુખ સહિતના લોકોએ પત્રકારોનો પણ આભાર માન્યો અને કહ્યું કે આ પ્રકારની પ્રાચીન સંસ્કૃતિ જૂનાગઢ વાસીઓને ઘેરે બેઠે સુધી આપ પહોંચાડી રહ્યા છો, જે ખૂબ જ એક સારી કામગીરી છે. સુરસંગમ રેસિડેન્સીના લોકોનો શું પ્રતિભાવ છે, આવો સાંભળીએ એમના મુખેથી. અમારી સુરસંગમ ગરબી મંડળ દ્વારા 15 વર્ષથી ગરબીનું અહીંયા આયોજન થાય છે, જેમાં નાની બાળાઓ હોંશે હોંશે ભાગ લે છે. તેમને પ્રોત્સાહિત કરવામાં આવે છે. રોજ ગરમા ગરમ નાસ્તો પણ આપવામાં આવે છે અને દશેરાના દિવસે એમને ઇનામો પણ વિતરણ કરાય છે. સાથે સાથે આ જ ફ્લેટની અંદર રહેતા બહેનો કે જે અમે બધા અમારી ઉંમરના છે, તેઓ પોતે પણ ગરબીમાં માતાજીની આરાધના કરે છે. અને આજના આ આધુનિક યુગમાં જ્યારે ફેશન એક ગરબી છે એ ફેશન શો થઈ ગઈ છે, માતાજીની આરાધના એક બાજુ રહી જાય છે, એ બધી વસ્તુના જે ભારમાર ચાલી રહી છે અને આવડો મોટો એમનો દોર છે, એની સામે પણ અમે એમને ગરબીને માતાજીની આરાધનાને સુરક્ષિત રાખવા માટે થઈ અને અમે અત્યારે એનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. મારું નામ પારુલ મનીષ બદિયાણી. જય માતાજી. GTPL ન્યૂઝની હું આભારી છું. અત્યારે આ જે ડિસ્કો દાંડિયાના અર્વાચીન યુગ તરફ લોકો વધી રહ્યા છે, એ સમયમાં આ ન્યૂઝ ચેનલ અહીંયા પ્રાચીન ગરબીની નોંધ લેવા આવ્યું, એના માટે સુરસંગમ ગરબી મંડળ તેનું ખૂબ આભારી છે. આજે આ અર્વાચીન ગરબાના યુગમાં લોકો ખૂબ ડિસ્કો તરફ વળે છે, પાર્ટી પ્લોટના ગરબામાં જાય છે, જ્યારે નાની નાની પ્રાચીન ગરબીઓ, જૂની પરંપરાઓ લુપ્ત થતી જાય છે. ત્યારે સુરસંગમ રેસિડેન્સી આ પરંપરાને જાળવી રાખી છે અને નાની નાની 18 બાળાઓને વિવિધ માતાજીના ગરબાઓ રમાડે છે. સાથે સાથે રાધે ગ્રુપ છે, જે મોટા બહેનો છે, જે પોતાના ઘરમાંથી પણ સમય કાઢી અને માતાજીની આરાધના કરે છે. આ સુરસંગમ રેસિડેન્સીનો એક બહુ મોટો પ્લસ પોઈન્ટ છે કે અર્વાચીન યુગમાં પ્રાચીનતાને જાળવી રાખી છે. અને હું પણ સુરસંગમ રેસિડેન્સીની આભારી છું. હું હમણાં જ આવી છું રાજકોટથી, પણ સુરસંગમ રેસિડેન્સીવાળાએ દૂધમાં સાકર ભળે એમ મને ભેળવી દીધી છે. મને જરાય અજાણ્યું લાગતું નથી. મસ્તક ઝૂકીને વંદન કરું, આંખો ઝૂકીને હું વંદન કરું. હું એવી નજરું ક્યાંથી લાવું કે આજે અમારા આંગણે ન્યૂઝ ચેનલવાળા અમારી પ્રાચીન ગરબી મોટા જે બહેનો અને નાની જે બાળાઓ લઈ રહી છે, એનું પ્રસારણ જૂનાગઢ શહેરને બતાવવા માટે આજની જે ન્યૂઝ ચેનલ છે એ ઉપસ્થિત છે. એટલે હું આપનો હાર્દિક આભાર માનું છું. આ અમારી ગરબી વિશેની વિશેષ વાત કરું તો અમારી જે ગરબી એ પારિવારિક ગરબી રહી છે. આપ જાણો છો
કે 9 દિવસના 9 નોરતા છે એ ભારતીય અસ્મિતા અને સંસ્કૃતિની એક પરંપરાઓ રહી છે. ગુજરાતની અંદર જે ગરબા છે એ ભારતની અંદર પણ પ્રખ્યાત છે. આપ જુઓ છો કે પંજાબમાં ભાંગડા હોય અને આસામમાં બિહુ હોય, એમ આપણા ગુજરાતની અંદર 9 દિવસ માતાજીની આરાધના કરવા માટે સૌ ઉપસ્થિત રહી અને સપરિવાર સાથે 9 દિવસ જે બાળાઓને પ્રસાદી આપે છે. આ ઉપરાંત અમારું જે રાધે ગ્રુપ છે, રાધે ગ્રુપની ખાસિયત એ હું જણાવું છું કે જે બહેનોની ઉંમર 35થી 55 વર્ષની છે, 1 મહિનો ટ્રેનિંગ લઈ અને 9 દિવસ પ્રાચીન ગરબાની આ પટાગણની અંદર એ સરસ મજાના પ્રાચીન કૃતિઓ, અવનવી કૃતિઓ રજૂ કરે છે. તો સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. નવરાત્રિના 8 દિવસ દરમિયાન વિવિધ ખાનગી શાળા અને કોલેજોમાં પણ નવરાત્રિ ઉત્સવનું આયોજન થતું હોય છે, કારણ કે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો પોતાની રીતે રાસ ગરબાની રમઝટ માણી શકે તેવું મેનેજમેન્ટનું આયોજન હોય છે. પરંતુ જૂનાગઢમાં વણઝારી પે સેન્ટર, કે જે એક સરકારી પ્રાથમિક શાળા છે, તેના નાના નાના ભૂલકાઓએ પ્રાચીન ગરબીની રમઝટ બોલાવીને નવરાત્રિની ઉજવણી કરી હતી.
MG રોડ ઉપર આવેલા આ વણજારી પે સેન્ટરમાં તાજેતરમાં તાલીમાર્થી બહેનો શિક્ષિકા તરીકે ફરજ બજાવી રહી હતી. તેમની તાલીમ પૂર્ણ થતાં તેમણે ડીજેના સથવારે દીકરીઓને રાસ ગરબા રમાડવાનું નક્કી કર્યું. સરવાળે વણજારી પે સેન્ટરના આચાર્યશ્રીની મંજૂરી બાદ આ કાર્યક્રમ તાલુકા શાળાના પટાંગણમાં જ યોજાયો, જેમાં બહેનો દીકરીની સાથે શાળાની શિક્ષિકાઓ એટલે કે સ્ટાફ પરિવાર પણ ઉત્સાહભેર જોડાયો હતો ને લગભગ 1 થી 1.5 કલાક સુધી શાળા પૂરી થયા બાદ રાસ ગરબાની રમઝટ બોલાવીને નવરાત્રિની ઉજવણી કરી હતી. આરતી દિનેશભાઈ સુરાણી, અમે જેકેએમ માંથી આવીએ છીએ, કોલેજ TTC કોલેજમાંથી, હિનાગર કલ્યાણી મંડળ. આજે અમારા આજરોજ વંજારીમાં ઇન્ટેકિપ અમને જે આપેલી હતી એમાં અમારો આજે લાસ્ટ ડે છે અને વંજારીના જે શિક્ષકો છે એના તરફથી અમને 7 સહકાર સારો મળ્યો છે અને એ લોકો તરફથી આજે અમે બાળકોને જે નવરાત્રિની ઉજવણી કરીએ છીએ એમાં પણ 7 સહકાર સારો મળેલો છે. તે બદલ આભાર. અને બધી સ્કૂલમાં જે રીતે નવરાત્રિ ઉજવાય છે એ રીતે વણઝારી પે સેન્ટર એટલે કે વણઝારી પ્રાથમિક શાળામાં પણ નવરાત્રિનો મહોત્સવ ઉજવવામાં આવે છે. મારું નામ છે બખ્તરિયા યશભાઈ. અહીંયા રાતે તો ઈમાં અમારે આવશે ઈમાં રમ્યા છીએ, પણ આજે પણ અહીંયા ગરબા રમ્યા છે. અહીંયા પણ અમને બહુ મજા આવે. વણઝારી પ્રાથમિક શાળામાં પણ મદદ છે. સોનાનો ગરબો મને રૂપલાય ડોણી, સોનાનો ગરબો મને રૂપલાય ડોણી. અરે ગરબો લઈને અમે યારા સૂર ગાતા, ગરબો લઈને અમે યારા સૂર ગાતા. એ અંબે માં બારણા ઉભાડો માં, અંબે માં બારણા ઉભાડો માં. રંબા એ રંગા રંગાયા તો રંગ જામશે જો. એ સોનાનો ગરબો મને રૂપલાય ડોળી, સોનાનો ગરબો મને રૂપલાય ડોળી. જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં લગભગ 60 જેટલા વેપારીઓને 1,59,00,000નો ધુંબો મારનાર પિતા પુત્રની પોલીસે ધરપકડ કરી છે. લગભગ 60 વેપારી સાથે 1.5 કરોડથી વધુની છેતરપિંડી થઈ હોવાની પોલીસ ફરિયાદ જોશીપુરામાં રહેતા અને શ્રી એન્ટરપ્રાઇઝ નામની પેઢી ધરાવતા ડેનિશભાઈ નરેશભાઈ પટોલિયાએ કરી હતી. રૂપાલી ટ્રેડર્સ તેમજ રિદ્ધિ સિદ્ધિ એન્ટરપ્રાઇઝના મનસુખ દેવશીકભાઈ બોરડ અને તેનો દીકરો જસ્મીને ધાણાની ખરીદી કરી હતી અને ધાણાના પૈસા આપી દેશે તેવો વિશ્વાસ આપીને લગભગ 3 એપ્રિલથી લઈ અને અલગ અલગ પેઢીમાંથી ધાણાની ખરીદી કરી, પરંતુ વેપારીઓને કે કમિશન એજન્ટને પૈસા ન ચૂકવ્યા. લગભગ 1,39,99,000ના ધાણાની અવારનવાર ખરીદી કરીને બૂચ મારવાનો પ્રયાસ કર્યો હતો. સરવાળે પોલીસ ફરિયાદને પગલે ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના માર્ગદર્શનમાં એ ડિવિઝન PI RK પરમારે બુધવારે જોશીપુરામાં રહેતા 70 વર્ષીય મનસુખભાઈ બોરડ અને તેના 37 વર્ષીય પુત્ર જસ્મીનને એમને ઘેરેથી પકડી જઈ અને રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે. જૂનાગઢના દોલતપુરા વિસ્તારમાં આવેલા APMC માર્કેટિંગ યાર્ડ ખાતે ફરિયાદી દેનિશભાઈ પટોડિયા અને અન્ય 59 વેપારી કે કમિશન એજન્ટોનું આરોપી જસ્મીન મનસુખભાઈ બોરડ અને મનસુખ દેવસીભાઈ બોરડ આ બાપ દીકરાએ બંનેએ મળી અને માર્કેટિંગ યાર્ડમાં રૂપાલી ટ્રેડર્સ તથા રિદ્ધિ સિદ્ધિ એન્ટરપ્રાઇઝ નામથી ફર્મ ધરાવતા હોય, જેમણે ધાણાની ખરીદી કરી આ ફરિયાદી સહિત 60 જેટલા વેપારી અને કમિશન એજન્ટોને એમના જે ધાણા ખરીદેલા તેમના રૂપિયા નહીં ચૂકવી કુલ 1,59,00,000 રૂપિયાનો છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલા છે. જે બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી ડેનિશભાઈ પટોડિયા કે જેમના 19,87,000 રૂપિયા લેવાના નીકળતા હોય તેમને ગુનો દાખલ કરાવેલો છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(2), 318(4) અને 54 મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ બાપ દીકરો બંને આરોપીઓ છેલ્લા 3 વર્ષથી આ પ્રકારે છે વાયદા આપી અને વેપારી અને કમિશન એજન્ટો જે છે તેમના પાસેથી આ પ્રકારે ખરીદી કરતા હોય અને રકમ ચૂકવેલી નથી. હાલ એ ડિવિઝન પોલીસે આ બંનેને પૂછપરછ હાથ ધરી છે. જરૂર જણાય તેમને ધરપકડ કર્યા બાદ નામદાર કોર્ટમાં રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. મુખ્ય સમાચાર ફરી એકવાર જોઈએ. તમારો કચરો પણ ઉપયોગી થઈ શકે છે. હિલદારી ગ્રુપે વેસ્ટ
પ્લાસ્ટિકમાંથી બાંકડા બનાવી ભવનાથમાં કર્યા ઇન્સ્ટોલ. શહેરીજનોને પ્લાસ્ટિક એકત્રિત કરી કોર્પોરેશનને આપવા પ્રોજેક્ટ હેડે કરી અપીલ. ભંગાર રસ્તા અને રોડ ઉપર ઉડતી ધૂળની ડમરીને કારણે લોકો દમ અને ઉધરસનો ભોગ બને છે. વધુ એક વખત આમ આદમી પાર્ટીએ સ્ટેશન ઉપર રોડ રોકો આંદોલન કર્યું. નવરાત્રી મહોત્સવમાં જ્ઞાતિ આધારિત રાસોત્સવ અનેક પરિવાર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. પારિવારિક મિલનના માહોલમાં યુવાધન હિલોળે ચડે છે અને માર્કેટિંગ યાર્ડમાં 60 જેટલા વેપારીઓ સાથે 1.5 કરોડની છેતરપિંડી કરનાર પિતા પુત્રની ધરપકડ. ધાણાની ખરીદી કરી પૈસા આપવામાં કર્યા હતા ઠાગાઠૈયા. તો મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.